નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અમદાવાદ સાયબર અપરાધ શાખા દ્વારા શેરબજારમાં રોકાણના બહાને આચરવામાં આવતી કરોડોની છેતરપિંડીના મોટા કૌભાંડનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ₹1.54 કરોડની છેતરપિંડીના આ કેસમાં તકનીકી વિશ્લેષણના આધારે કુલ 5 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કાવતરું નકલી રોકાણ સોફ્ટવેર પ્રણાલી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું, જેમાં નિર્દોષ નાગરિકોને વધુ નફાની લાલચ આપી ફસાવવામાં આવતા હતા. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પકડાયેલ એક આરોપી ઇન્ડસઇન્ડ બેંક સાથે સંકળાયેલો છે, જે બેંક અધિકારીઓની મદદથી ગ્રાહકોની ખાનગી માહિતીમાં ગેરકાયદે છેડછાડ કરતો હતો. પોલીસે આ કાર્યવાહીમાં ₹1.07 લાખનો મુદ્દામાલ કબજી કરી છેતરપિંડી આચરતી ટોળકીની જાળનો પર્દાફાશ કર્યો છે અને ફરાર અન્ય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ તેજ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ₹1.54 કરોડના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી. જે ફરિયાદની તપાસમાં જે ફરિયાદીના પૈસા છે એ અલગ અલગ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને જે ફરિયાદી સાથે ઇનિશિયલી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો એ કંપોડિયા સ્થિત જે ચાઇનીઝ સ્કેમ સેન્ટર છે ત્યાંથી કરવામાં આવ્યો. આ ગુનાની તપાસમાં જે ₹10 લાખ છે એક અમદાવાદના એક એકાઉન્ટમાં ફર્સ્ટ લેયરમાં ગયા હતા. તો એમાં જે એકાઉન્ટ હોલ્ડર હરેશ મકવાણા અને રાજુ મકવાણાની પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળની તપાસમાં જ્યારે આ એકાઉન્ટના કેવાયસી વેરિફિકેશનને બધું કરવામાં આવ્યું ત્યારે એક વાત એવી ધ્યાને આવી હતી સાયબર ક્રાઇમના ટીમને કે જે આ બેંક એકાઉન્ટ ખોલાવવામાં જે કેવાયસી વેરિફિકેશન છે જાણી જોઈને નેગ્લિજન્ટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ એકાઉન્ટ ખોલ્યા પછી જે મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હોય છે કે 3 મહિના પહેલાં એમનો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ચેન્જ ન કરવું, છતાં બી એમાં ચેન્જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે ₹10 લાખ જે બેંક એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં આવ્યા હતા એમાંથી એમની હાજરી વગેરેમાંથી એફડી બની ગઈ હતી અને આ એફડીના પૈસા છે એ ગોલ્ડ મારફતે ઉપાડવામાં આવ્યા. તો એની તપાસમાં બેંકના મેનેજર સહિત બીજા 2 કર્મચારીઓની સંડોવણી બહારમાં આવી હતી. તો એ સંદર્ભમાં 3 આરોપીઓ જે ચાંદખેડાના જે આ એકાઉન્ટ જે બ્રાન્ચમાં ખુલેલું છે એમના મેનેજર પૂજા પર્યત, આ ઉપરાંત એક સેલ્સ મેનેજર છે ઇન્ડસઇન્ડ બ્રાન્ચના મહેશ તારાણી અને ત્રીજા આરોપી છે હિના દરજી, જે બી આ બેંકમાં કામ કરે છે અને અકાઉન્ટ ખોલાવવા માટે જે કેવાયસી કરનાર છે, સ્થળ વિઝિટ કરનાર એ આ હિના દરજી છે. આ ઉપરાંત જે સોનું ઉપાડવામાં આવ્યું છે જે આ ફરાર આરોપી દ્વારા એમની સાથે આ હિના દરજી જે છે એ પોતે કનિષ્ઠમાં શોરૂમમાં ગયેલા હતા અને આ સોનું ઉપાડીને અન્ય એક આરોપીને કોર્ટર તરીકે મૂકી આપી છે. ત્રણેય આરોપીઓ છે જે બેંકના કર્મચારી આને કઈ રીતે પોતાને ઇન્વોલ્વ કઈ રીતનું છે આ જે 3 આરોપીમાંથી મુખ્ય જે પૂજા પરિહત જે બેંક મેનેજર છે અને સેલ્સ મેનેજર છે મહેશ તારાણી, આ છેલ્લા 1.5 થી 2 વર્ષથી આવા મ્યુલ એકાઉન્ટ ખોલાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે. એ નોંધવા લાયક છે કે એમની જે પ્રીવિયસ બ્રાન્ચ હતી એમાંથી એમનો એમ્પ્લોયી કોડ બી બંધ કરવામાં આવ્યો હતો અને જેથી આવા મ્યુલ એકાઉન્ટ ખોલાઈ ના શકે એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહેશ તારાણીની ટ્રાન્સફર છે ગોતા બ્રાન્ચમાં કરવામાં આવી હતી. એમના બેંક મેનેજર દ્વારા બી એમને એ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલવાની મનાઈ કરેલી હતી, છતાં પૂજા જે પરિહત છે એની નવી બ્રાન્ચમાં આ સેલ્સ મેનેજર આવા અલગ અલગ મ્યુલ એકાઉન્ટ ધારકોને લઈને આવી અને એવા કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા, જે એકાઉન્ટ ખોલાવવા માટે એમને 50,000 થી 1 લાખ જેટલું કમિશન મળ્યું. સર, બેંકના કોઈ ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ન કે મનાઈ હતી છતાં પણ આનો ઉપયોગ કરતા સાયબર ક્રાઇમની તપાસમાં સામે પણ બેંક દ્વારા જે મેં પહેલાં કહ્યું કે આની ઓલરેડી ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી રહી હતી આ બાબતમાં ઇન્ડસઇન્ડના જે નોડલ અધિકારી દ્વારા. કેમ કે અમે જ્યારે આ આઈએફએસસી કોડ દ્વારા સમન્વય પોર્ટલમાં સર્ચ કરવામાં આવ્યું છે તો આ જ પર્ટિક્યુલર બેંક પૂજાબેન જ્યાં બી કામ કરેલું છે ત્યાં 400થી વધારે આવા અકાઉન્ટ ખુલેલા છે, જેમાં ઘણી બધી ઓનલાઈન કમ્પ્લેનો મળેલી છે. તેમની ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી હતી, એમનો એમ્પ્લોયી કોડ બંધ કરવામાં આવ્યો હતો અને પછી એમને ટ્રાન્સફર કરવામાં આવી હતી. તો આ એક મોટા પાયે ઇન્ડસઇન્ડ બેંકમાં એક લૂપહોલ લાગી રહ્યો છે, કેમ કે ભાવનગરમાં હવે આવી જ પરિસ્થિતિ સામે આવી હતી જેમાં બેંક મેનેજર ઇન્વોલ્વ હતા અને ઘણા અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા. આ ઉપરાંત સુરતમાં બી આવી એક ઘટના બનેલી છે. એટલે એ બાબતમાં બેંકનું એક રેગ્યુલેશન છે એ થોડું વીક લાગી રહ્યું. સર, આ કોના કોન્ટેક્ટમાં હતા ત્રણેય બેંક કર્મચારી? આ 2 ફરાર આરોપી છે હાલમાં. એક લાખીપુરા આકીબ કરીને આરોપી છે, એમની સાથે આ સંકલ્પમાં હતા અને જે બેંક મુખ્ય મેનેજર છે પૂજા, એ આ આકીબના સંપર્કમાં રહીને આવા બધા અકાઉન્ટ ખોલાવતા. એ કોણ છે? એ હાલમાં ફરાર આરોપી છે અને મૂળ એ પાલિતાણાના છે, જે આ અકાઉન્ટમાં જે પૈસા નાખવાનું અને બધું કામ કરાવતા હતા, જે ચાઇનીઝના સંપર્કમાં છે. સર, આ બેંક કર્મચારીઓ મ્યુલ એકાઉન્ટ માટે કસ્ટમર્સ કઈ રીતે બોલતા હતા, કઈ રીતે આ જે બી કસ્ટમર છે, જેમ કે જેમ એને મ્યુલ એકાઉન્ટમાં મોટી માત્રામાં જરૂર હોય છે એવા લોકો જે આકીબ જેવા છે અને આ સેલ્સ મેનેજર મહેશ તારાણી, એ સેલ્સ મેનેજર હોય એટલે આવી રીતનો બિઝનેસ જે લાવવો હોય અલગ અલગ લોકોના સંપર્કમાં રહીને એવી રીતના લોકોને લાવો. તો જે એજન્ટ હોય અને એ એજન્ટો અલગ અલગ લોકોને આવા જે થોડું ઓછું ભણેલા હોય કે જેમને પૈસાની જરૂર હોય એવા લોકોને પૈસાની લાલચ આપીને કે ગેમિંગનો પૈસો આપશે એવું કહીને આવા અકાઉન્ટ ખોલાવવામાં આવતા. આ બેંક કર્મચારીઓ કેટલા સમય ત્યાં પ્રમાણે કેટલા એકાઉન્ટો ખોલાવ્યા હતા? પ્રાથમિક તપાસની સામે આવ્યું છે 1.5 થી 2 વર્ષથી આવા
એક્ટિવિટીમાં સંડોવાયેલા હતા અને મેં એક FIU ઇન્ડિયાને બી રિપોર્ટ કરેલો છે કે પર્ટિક્યુલરલી આ જ IFSC કોડ જે બેંક પૂજાબેન જે બેંકમાં કામ કરેલું છે તો એની વિરુદ્ધમાં કેટલા STR રિપોર્ટ જનરેટ થયા છે એની વિરુદ્ધ